ગોમતી નદીના કિનારે કાળિયા ઠાકરના જગત મંદિરની બરાબર સામે એક વૃદ્ધ દંપતી એકદમ સુન્ન થઈને ઊભું હતું. એમના મોંઘા કપડાં અને રહેણીકરણીથી પરથી ચોખ્ખું દેખાતું હતું કે તેઓ કોઈક વિદેશથી આવ્યા છે. પણ નવાઈની વાત એ હતી કે અત્યારે એમના હાથમાં ફોટા પાડવા માટે કોઈ મોંઘો કેમેરો કે મોબાઈલ નહોતો. દાદાના હાથ થરથર ધ્રુજી રહ્યા હતા અને દાદીની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. આસપાસના લોકો એમને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. અમેરિકાની આલિશાન જિંદગી છોડીને હજારો કિલોમીટર દૂર દ્વારકાની આ ભીડમાં એવું તે શું બની ગયું કે આ વિદેશી દાદા દાદી એક નાના બાળકની જેમ ધ્રુસકે રડી પડ્યા? શું હતું આ આંસુઓનું અસલી કારણ? ચાલો આ વાર્તાની શરૂઆતની વાત કરીએ. આ દાદા દાદીનું નામ હતું રમણીકલાલ અને સાવિત્રીબેન. ભલે આ બંને નામ એકદમ દેશી લાગે, પણ છેલ્લા 30 વર્ષથી એમનું કાયમી સરનામું અમેરિકા હતું. દીકરો સોફ્ટવેર એન્જિનિયર, વહુ એક મોટી કંપનીમાં મેનેજર અને 2 રૂપાળા પૌત્ર પૌત્રી. દુનિયાની નજરમાં જોઈએ તો એમની પાસે બધું જ હતું. એક મોટો આલિશાન બંગલો, મોટી ગાડીઓ અને સારું એવું બેંક બેલેન્સ. પણ ઉંમરના આ પડાવે પહોંચ્યા પછી માણસને પૈસા કરતાં હૂંફની વધારે જરૂર હોય છે. અને બસ આ હૂંફ જ એમના નસીબમાં નહોતી. અમેરિકાની એ ફાસ્ટ લાઈફમાં દીકરો અને વહુ આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહેતા. બાળકો પોતાની અંગ્રેજી દુનિયામાં મોબાઈલ અને લેપટોપમાં મગ્ન રહેતા. રમણીકલાલ અને સાવિત્રીબેન માટે આખો દિવસ પેલા મોટા અને શાંત ઘરમાં પસાર કરવો કોઈ સજાથી કમ નહોતો. સાવિત્રીબેન ઘણીવાર રસોડામાં ઊભા બારીની બહાર જોતા રહેતા. એમને પોતાનું ગામ, પાડોશીઓનો સાથેની મીઠી વાતો અને સાંજે મંદિરે જતી વખતે થતો આનંદ ખૂબ યાદ આવતો. અમેરિકામાં રસ્તાઓ તો એકદમ સાફ અને સીધા હતા, પણ ત્યાં માણસો વચ્ચે સંબંધોના રસ્તા ક્યાંક ખોવાઈ ગયા હતા. રમણીકલાલ જ્યારે પણ દીકરાને કહેતા કે બેટા આજે રવિવાર છે, થોડીવાર અમારી પાસે બેસ ને, ત્યારે મોટા ભાગે એક જ જવાબ મળતો, ડેડ અત્યારે એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, આપણે સાંજે ચોક્કસ વાત કરીશું. અને એ સાંજ ક્યારે આવે ને ક્યારે જતી રહે કોઈને ખબર જ ન પડતી. આ એકલતા અને ખાલીપો ધીમે ધીમે આ બંને જીવને અંદરથી કોરી રહ્યો હતો. એક દિવસ રમણીકલાલથી આ મૂંઝવણ સહન ન થઈ. એમણે પત્નીનો હાથ પકડીને કહ્યું, સાવિત્રી, આપણે અહીંયા બધું જ પામી લીધું છે, પણ આપણું મન શાંત નથી. ચાલ આપણે થોડા દિવસ ઇન્ડિયા જઈએ, આપણા દ્વારિકાધીશના દર્શન કરીએ. કદાચ ત્યાં કાળિયા ઠાકરના ચરણે આપણા મનને થોડું શાંતિ મળે. સાવિત્રીબેનને પણ તરત જ હા પાડી દીધી. દીકરાને વાત કરી તો એણે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી. પણ એરપોર્ટ પર મૂકવા જતી વખતે પણ દીકરાની આંખો અને હાથ મોબાઈલમાં જ મુક્ત ન હતા. બસ જાણે કોઈ ફરજ પૂરી કરતા હોય એમ એણે ઉતાવળમાં એપિજર્ની કહી દીધું. દાદા દાદી એક ભારે પ્લેનમાં બેઠા. લાંબી મુસાફરી પછી તેઓ અમદાવાદ આવ્યા અને ત્યાંથી સીધી ટેક્સી કરીને દ્વારકા પહોંચ્યા. દ્વારકાની એ પવિત્ર હવા શ્વાસમાં લેતા જ જાણે એમના થાકેલા શરીરમાં એક નવી જ ઉર્જા આવી ગઈ. ગોમતી નદીનો એ પવિત્ર કિનારો, આકાશમાં ગર્વથી ફરકતી 52 ગજની ધજા અને હવામાં ગુંજતો જય રણછોડ માખણચોર નો નાદ. અહીંની દરેક વસ્તુ એમને પોતાની લાગણી હતી. હોટલમાં ફ્રેશ થઈને બંને સીધા જ મંદિરે દર્શન કરવા નીકળી પડ્યા. મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ હતી. ધક્કામુક્કી થતી હતી, છતાં પણ એમના ચહેરા પર એક અનોખી શાંતિ અને સંતોષ હતો. અંદર જઈને બંનેએ ભાવથી ભગવાનને માથું ટેકવ્યું. પણ દર્શન કરીને જેવા તેઓ મંદિરની બહાર આવ્યા ત્યારે કંઈક એવું બન્યું જેની એમણે કલ્પના પણ નહોતી કરી. મંદિરના પગથિયા ઉતરતા હતા ત્યાં સાવિત્રીબેનની નજર પગથિયાની બાજુમાં એક ખૂણામાં બેઠેલા 7-8 વર્ષના એક ગરીબ છોકરા પર પડી. એ છોકરો મેલાઘેલા કપડામાં હતો અને એના હાથમાં કંઈક એવું હતું જે એ મોટા પ્રેમથી જોઈ રહ્યો હતો. એ છોકરો જે કરી રહ્યો હતો એ જોઈને સાવિત્રીબેનના પગ ત્યાં જ થંભી ગયા. એમણે રમણીકલાલનો હાથ ખેંચીને એ તરફ જોવા કહ્યું. રમણીકલાલ પણ એ દ્રશ્ય જોઈને અવાક રહી ગયા અને થોડી સેકન્ડમાં આ અમેરિકાથી આવેલા
દાદા દાદીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મંદિરની બહાર દર્શનાર્થીઓની ભારે ભીડ હતી. કોઈ પ્રસાદ લઈ રહ્યું હતું તો કોઈ શંખ અને માળા ખરીદી રહ્યું હતું. પણ રમણીકલાલ અને શાંતિબેન માટે આસપાસનો બધો જ કોલાહલ જાણે એકદમ શાંત થઈ ગયો હતો. એમની નજર મંદિરના પગથિયા પાસે બેઠેલા એ મેલાખેલા કપડાં પહેરેલા બાળક પર ચોટેલી હતી. એ બાળકની બરાબર બાજુમાં એક અત્યંત વૃદ્ધ અને અશક્ત માણસ જમીન પર બેઠા હતા. એ કદાચ એ બાળકના દાદા હતા. એ દાદાની આંખોમાં તેજ નહોતું, તેઓ અંધ હતા. ઉંમરના કારણે એમનું શરીર સાવ સુકાઈ ગયું હતું અને હાથ સતત ધ્રુજી રહ્યા હતા. પણ એ નાનકડા બાળકના હાથમાં જે હતું એણે જ આ વિદેશી દાદા દાદીની આંખોમાં આંસુ લાવી દીધા હતા. એ બાળકના હાથમાં કોઈ મોંઘું રમકડું નહોતું, વિડીયો ગેમ નહોતી કે કોઈ મોબાઈલ નહોતો. એના હાથમાં કાગળના એક ટુકડા પર મૂકેલી એક સૂકી રોટલી અને થોડુંક શાક હતું. કદાચ આખો દિવસ ભીખ માંગ્યા પછી કે કોઈની સામે હાથ લંબાવ્યા પછી એને આ ભોજન મળ્યું હશે. બાળક જાતે ભૂખ્યો હતો. એના ચહેરા પર ભૂખ સ્પષ્ટ દેખાતી હતી. છતાં એ બાળક પોતાના નાનકડા હાથ વડે એ રોટલીના નાના નાના ટુકડા કરી રહ્યો હતો અને એકદમ વહાલથી, જાણે કોઈ માં પોતાના નાના દીકરાને જમાડતી હોય એમ એ ટુકડા પોતાના અંધ દાદાના મોંમાં મૂકી રહ્યો હતો. સાથે સાથે એ પોતાની કાલીખેલી ભાષામાં મીઠાશથી કહેતો જતો હતો, દાદા, ધીમે ધીમે ચાવીને ખાજો હો, હજુ બહુ બધું છે આપણી પાસે, કોઈ ઉતાવળ નથી. દાદાના ચહેરા પર એક અનેરો સંતોષ હતો. ખાતા ખાતા એમના ધ્રુજતા હાથ બાળકના માથા પર ફરતા હતા, જાણે આખી દુનિયાના આશીર્વાદ એ જ એક સ્પર્શમાં છુપાયેલા ન હોય. એ ભિખારી બાળક પાસે પહેરવા પૂરા કપડાં નહોતા, પણ એની પાસે જે પ્રેમ અને સંસ્કારની મૂડી હતી એ અમેરિકાની કોઈ મોટી બેંકમાં પણ નહોતી મળતી. આ દ્રશ્ય જોઈને રમણીકલાલને અમેરિકાનો પેલો રવિવાર યાદ આવી ગયો, જ્યારે તેઓ બીમાર હતા અને એમણે પોતાના પૌત્રને પાણીનો ગ્લાસ આપવા કહ્યું હતું. ત્યારે એ પૌત્રે પોતાના લેપટોપમાંથી નજર હટાવ્યા વિના જ કહી દીધું હતું, દાદા, પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરો, મારે ગેમમાં હાઈસ્કોર બનાવવાનો છે, તમે જાતે લઈ લો ને. એ દિવસે રમણીકલાલને જે પીડા થઈ હતી એ પીડા આજે આ અજાણ્યા બાળકનો પ્રેમ જોઈને આંસુ બનીને વહી રહી હતી. સાવિત્રીબેનથી પણ ન રહેવાયું. એમણે પોતાની આખી જિંદગી દીકરા અને એના પરિવાર પાછળ ઘસી નાખી હતી. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ક્યારેય એમના દીકરા કે વહુએ પ્રેમથી પાસે બેસીને પૂછ્યું નહોતું કે બા, તમે જમ્યા, તમને શું ખાવું ગમશે? અને અહીં આ રસ્તા પર રઝળતું બાળક પોતાના દાદા માટે જાતે ભૂખ્યું રહીને પોતાના ભાગનો કોળિયો દાદાના મોંમાં મૂકી રહ્યું હતું. સાવિત્રીબેન ધીમે ધીમે ચાલતા એ બાળકની પાસે ગયા. એમની આંખોમાંથી આંસુ રોકાયા વિના વહી રહ્યા હતા. એમણે પોતાની મોંઘી પર્સમાંથી એક પાણીની બોટલ કાઢી અને પેલા બાળક તરફ લંબાવી. બાળકે ઊંચું જોયું. એની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. કોઈ ડર નહોતો, કોઈ લાચારી નહોતી. એ આંખોમાં માત્ર ને માત્ર પોતાના દાદા માટેનો પ્રેમ છલકાતો હતો. રમણીકલાલે નીચે નમીને ધ્રુજતા અને ગળગળા અવાજે પૂછ્યું, બેટા, તું ભૂખ્યો નથી? તું આ બધું જ તારા દાદાને ખવડાવી દઈશ તો તું શું ખાઈશ? એ બાળકે પોતાના દાદાનો હાથ પકડીને રમણીકલાલની સામે જોઈને જે જવાબ આપ્યો એ સાંભળીને આ અમેરિકન દાદા દાદીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એવો તે શું જવાબ આપ્યો? એ બાળકે એવું તે શું કહ્યું કે રમણીકલાલ પોક મૂકીને રડી પડ્યા. રમણીકલાલના આ સવાલનો જવાબ આપતા એ નાનકડા બાળકે પોતાના મેલા શર્ટથી દાદાનું મોં લૂછ્યું અને એકદમ નિર્દોષ ભાવે કહ્યું, બાપુજી, મારા મમ્મી પપ્પા તો હું સાવ નાનો હતો ત્યારે જ કાળિયા ઠાકર પાસે જતા રહ્યા છે. ત્યારથી જ આ દાદા જ મારા મમ્મી પપ્પા છે અને આ દાદા જ મારો કાળિયા ઠાકોર છે. એમને ભૂખ લાગે ને તો મારા પેટમાં દુખે છે. દાદા જમી લે એટલે મારું પેટ તો એમના આશીર્વાદથી જ ભરાઈ જાય છે. અને આજે તો એક ભાઈએ 2 રોટલી આપી છે. દાદા ખાઈ લે, પછી જે વધશે એ હું ખાઈ લઈશ, તમે ચિંતા ના કરો. આટલા નાના બાળકના મુખેથી
આટલી મોટી અને સમજદારી ભરેલી વાત સાંભળીને રમણીકલાલ જાણે અંદરથી તૂટી પડ્યા. એમના પગ ધ્રુજવા લાગ્યા. તેઓ સીધા જે મંદિરના પગથિયા પર એ ભિખારી બાળકની બરાબર બાજુમાં બેસી ગયા અને પોક મૂકીને રડી પડ્યા. સાવિત્રીબેન પણ પોતાના પતિને આમ રડતા જોઈને ભાવુક થઈ ગયા. જે રમણીકલાલ અમેરિકામાં કોઈ દિવસ પોતાના મોંઘા સોફા પર ધૂળ પણ નહોતા પડવા દેતા, એ આજે રસ્તાની ધૂળમાં એક અજાણ્યા બાળકની બાજુમાં બેસીને ચોધાર આંસુએ રડી રહ્યા હતા. એમને પોતાના દીકરાનો ચહેરો યાદ આવતો હતો, જે દીકરાને એમણે પોતાનું પેટ કાપીને ભણાવ્યો, અમેરિકા મોકલ્યો, એની પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા. એ દીકરા પાસે આજે એમના માટે દિવસની 5 મિનિટનો સમય પણ નહોતો. જ્યારે અમેરિકામાં એમના પૌત્ર પૌત્રીઓને પિઝા કે બર્ગર ન મળે તો તેઓ આખું ઘર માથે લેતા હતા, અને અહીં રસ્તા પર રહેતો આ અનાથ છોકરો પોતાની કાળજુકોરી ખાતી ભૂખ મારીને પોતાના અંધદાદાને જમાડી રહ્યો હતો. સંસ્કાર અને પ્રેમ પૈસાથી નથી આવતા, પણ હૃદયથી આવે છે. એ વાત આજે એમને બરાબર સમજાઈ ગઈ હતી. રમણીકલાલે પોતાના આંસુ લૂછ્યા. એમણે એ બાળકના માથા પર વહાલથી હાથ ફેરવ્યો અને ધીમા અવાજે કહ્યું, બેટા, તારા દાદાને ઊભા કર. આજે કાળિયા ઠાકરે તમને મારી પાસે મોકલ્યા છે. ચાલો મારી સાથે. આજે આપણે બધા સાથે બેસીને શાંતિથી જમીશું. છોકરો પહેલા તો થોડો ગભરાયો. એને લાગ્યું કે આ મોટો માણસ કદાચ એમને ખીજાશે, પણ સાવિત્રીબેનના પ્રેમા સ્પર્શથી એ માની ગયો. એણે પોતાના અંધદાદાનો હાથ પકડ્યો અને એમને સહારો આપીને ધીમે ધીમે ચાલવા લાગ્યો. રમણીકલાલ એ બંનેને દ્વારકાની એક ખૂબ જ સારી અને મોટી હોટલમાં લઈ ગયા. હોટલનો મેનેજર આ ગંદા કપડાવાળા લોકોને જોઈને એમને દરવાજે જ રોકવા ગયો, પણ રમણીકલાલે પોતાના ખિસ્સામાંથી રૂપિયાની થપ્પી કાઢીને ટેબલ પર મૂકી અને કડક અવાજમાં કહ્યું, આ મારા ખાસ મહેમાનો છે. એમને જે ખાવું હોય એ બધું જ ગરમા ગરમ લઈ આવો. ટેબલ પર સરસ મજાની ગુજરાતી થાળી આવી. ગરમા ગરમ રોટલી, શાક, દાળ ભાત અને મીઠાઈ. પણ ત્યાં પણ એ બાળકે પોતાની થાળી બાજુ પર રાખીને પહેલા પોતાના દાદાની થાળી પીરસી. દાદાને પોતાના હાથે એકદમ પ્રેમથી જમાડ્યા. આ દ્રશ્ય જોઈને સાવિત્રીબેનની છાતી ગદગદ ફૂલવા લાગી અને એમણે પણ એ બાળકને પોતાના હાથે મીઠાઈ ખવડાવી. જમી લીધા પછી દાદાએ પોતાના ધ્રુજતા હાથ ઊંચા કરીને રમણીકલાલ અને સાવિત્રીબેનને અંતરના આશીર્વાદ આપ્યા. એ અંધદાદાના આશીર્વાદમાં એવી કઈ જાદુઈ શક્તિ હતી કે રમણીકલાલના મનમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલું એકલતાનું યુદ્ધ એકદમ શાંત થઈ ગયું. જમી લીધા પછી પેલા અંધદાદાએ જ્યારે પોતાના ધ્રુજતા હાથ રમણીકલાલના માથા પર મૂક્યા, ત્યારે રમણીકલાલને એવું લાગ્યું કે જાણે સ્વયં દ્વારકાધીશે એમના માથા પર હાથ મૂકી દીધો છે. એ આશીર્વાદમાં કોઈ સ્વાર્થ નહોતો, પણ એક અત્યંત ભૂખ્યા અને લાચાર જીવનો સાચો સંતોષ હતો. પેલો નાનકડો બાળક જેનું નામ કાનજી હતું, તે તો એટલો ખુશ હતો કે જાણે એને આખી દુનિયાનો ખજાનો મળી ગયો હોય. એણે સાવિત્રીબેનનો હાથ પકડીને કાલી ગેલી ભાષામાં કહ્યું, માજી, આજે તો મારા કાળિયા ઠાકરે તમારું રૂપ લઈને અમને જમાડ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. આ સાંભળીને સાવિત્રીબેનથી ફરી રડી પડાયું. એમણે કાનજીને છાતી સરસો ચાપી દીધો. પોતાના સગા પૌત્રોને પણ તેઓ આટલા પ્રેમથી ક્યારેય ભેટી શક્યા નહોતા, કારણ કે ત્યાં અમેરિકામાં હંમેશા સ્પેસ અને પ્રાઇવસીની મોટી દિવાલો ઊભી રહેતી. પણ અહીં આ ગરીબ બાળકના આલિંગનમાં એમને એક મા હોવાનો સાચો અહેસાસ થઈ રહ્યો હતો. રમણીકલાલે હોટલના મેનેજરને બોલાવીને એ દાદા પૌત્ર માટે થોડા દિવસના સામાન અને કપડાની વ્યવસ્થા કરી અને પછી પોતે સાવિત્રીબેન સાથે પોતાના રૂમમાં પાછા ફર્યા. રૂમમાં આવ્યા પછી બંને વચ્ચે ઘણીવાર સુધી એકદમ શાંતિ છવાયેલી રહી. કોઈ કશું બોલતું નહોતું, પણ બંનેની આંખો ઘણું બધું કહી રહી હતી. છેવટે રમણીકલાલે મૌન તોડ્યું અને બારીની બહાર દેખાતા જગત મંદિરની ધજા તરફ જોઈને કહ્યું, સાવિત્રી, આપણે આખી જિંદગી એની પાછળ દોડ્યા. એ પૈસા અને પ્રતિષ્ઠાએ આપણને અંતે શું આપ્યું?
એક મોટો બંગલો અને એકલતા. જે દીકરા માટે આપણે આપણું જીવન ઘસી નાખ્યું, એની પાસે આપણા માટે 2 મીઠા શબ્દો બોલવાનો સમય નથી. અને પેલો કાનજી, જેની પાસે પહેરવા પૂરા કપડાં નથી, એ પોતાના અંધદાદા માટે પોતાનો જીવ પાથરી રહ્યો છે. સાવિત્રી, મારું મન હવે પેલા પથ્થરના અમેરિકામાં જવા નથી માંગતું. સાવિત્રીબેન પણ જાણે આ જ વાતની રાહ જોઈ રહ્યા હતા. એમણે પોતાના પતિના હાથ પર હાથ મૂકીને હળવેકથી કહ્યું, તમારી વાત સાવ સાચી છે. મારી મમતા પણ એ કાનજીના પ્રેમ સામે હારી ગઈ છે. હવે આપણે એ અમેરિકાના ખાલીપામાં પાછા નથી જવું. આપણે આપણું બાકીનું જીવન આ દ્વારિકાધીશના ચરણે અને આવા અનાથ બાળકોની સેવામાં જ વિતાવીશું. તરત જ રમણીકલાલે પોતાનો ફોન કાઢ્યો અને અમેરિકા પોતાના દીકરાને ફોન લગાવ્યો. ત્યાં અત્યારે સવારનો સમય હતો. 3-4 રિંગ વાગ્યા પછી દીકરાએ ઉતાવળમાં ફોન ઉપાડ્યો. હેલો ડેડ, બોલો શું કામ હતું? હું અત્યારે ઓફિસ જવા નીકળું છું, બહુ જલ્દીમાં છું. સાંજે શાંતિથી વાત કરીએ. રમણીકલાલનો અવાજ આજે એકદમ મક્કમ અને શાંત હતો. એમણે કહ્યું, બેટા, તું તારી ઓફિસ જા. હવે તારે અમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારે તારો વધારે સમય નથી જોઈતો. બસ એટલું જ કહેવા ફોન કર્યો છે કે અમે હવે પાછા અમેરિકા નથી આવવાના. અમે અહીં દ્વારકામાં જ કાયમ માટે રહેવાનો નિર્ણય લઈ લીધો છે. તારું ધ્યાન રાખજે. ફોનમાં સામે છેડે જાણે થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો. દીકરાને લાગ્યું કે એ ખોટું સાંભળી રહ્યો છે. અમેરિકાની આલિશાન જિંદગી છોડીને ઇન્ડિયામાં, એ પણ દ્વારકા જેવા નાના શહેરમાં કાયમ રહેવાનો નિર્ણય દીકરાનો પીતો ગયો. તમે પાગલ થઈ ગયા છો કે શું? આ ઉંમરે આવો ગાંડા જેવો નિર્ણય લેતા તમને વિચાર નથી આવતો? જો તમે ત્યાં ઇન્ડિયામાં રોકાઈ ગયા તો મારા તરફથી તમને 1 રૂપિયો પણ નહીં મળે. અને જો તમારે પાછા ન આવવું હોય તો આજથી એમ જ સમજજો કે તમારો કોઈ દીકરો જ નથી. દીકરાના આ કઠોર અને ઝેરીલા શબ્દો સાંભળીને રમણીકલાલના હાથમાંથી ફોન છૂટી ગયો. ફોન જમીન પર પડ્યો અને સાથે તૂટી ગયો. એમની અંદર રહેલો એક પિતાનો આખરી મોહ, જે દીકરાને એમણે હથેળીમાં ઉછેર્યો હતો, એણે આજે સંબંધોની કિંમત ડોલરમાં આંકી લીધી હતી. રમણીકલાલની આંખોમાંથી આંસુ ન નીકળ્યા, પણ એમનું હૃદય એકદમ ભારે થઈ ગયું. સાવિત્રીબેને ધીમેથી એમનો હાથ પકડ્યો. એમના ચહેરા પર પણ કોઈ આઘાત નહોતો, બસ એક શાંત સ્વીકૃતિ હતી. હવે આ બંને જીવ સમજી ગયા હતા કે લોહીના સંબંધો કરતા પ્રેમના સંબંધો ઘણા મોટા હોય છે. થોડા દિવસો પસાર થયા. રમણીકલાલે ઇન્ડિયામાં પોતાની જે કંઈ બચત હતી એ ભેગી કરી. દ્વારકામાં ગોમતી નદીના ઘાટથી થોડે દૂર એમણે એક નાનું પણ સુંદર મકાન ખરીદી લીધું. અમેરિકાનો એ આલિશાન બંગલો હવે એમને સાવ નાનો લાગતો હતો, કારણ કે આ નાનકડા મકાનમાં એમના દિલની વિશાળતા સમાયેલી હતી. મકાન ખરીદ્યા પછી સૌથી પહેલું કામ એમણે એ કર્યું કે પેલા નાનકડા કાનજી અને એના અંધદાદાને શોધીને પોતાના આ નવા ઘરે લઈ આવ્યા. કાનજી તો આટલું સરસ ઘર જોઈને ખુશીથી નાચી ઉઠ્યો. જે બાળકને ક્યારેય 2 ટક જમવા નહોતું મળતું, એને હવે એક છત અને મા બાપનો પ્રેમ મળી ગયો હતો. અંધદાદા માટે તો રમણીકલાલ સાક્ષાત ભગવાન બનીને આવ્યા હતા. ધીમે ધીમે આ ઘરમાં એક નવી જ દુનિયા વસવા લાગી. સાવિત્રીબેન રોજ સવારે ઉઠીને ગરમા ગરમ રસોઈ બનાવતા. કાનજી હવે સાફ સુથરા કપડાં પહેરીને સ્કૂલે જવા લાગ્યો હતો. સ્કૂલેથી આવીને એ સીધો સાવિત્રીબેનને વળગી પડતો અને કહેતો, દાદી, આજે તો મેં સ્કૂલમાં બહુ મજા કરી. દાદી શબ્દ સાંભળીને સાવિત્રીબેનના રોમ રોમમાં હર્ષની હેલી ઉમટી પડતી. અમેરિકા એમના સગા પૌત્રો એમને ક્યારેય આટલા પ્રેમથી બોલાવતા નહોતા. સાંજે રમણીકલાલ કાનજીને અને આસપાસના બીજા ગરીબ બાળકોને ભેગા કરીને વાર્તાઓ સંભળાવતા, એમને ભણાવતા અને સારું જ્ઞાન આપતા. અમેરિકામાં જે રમણીકલાલ આખો દિવસ એકલા બેસીને ઘડિયાળના કાંટા ગણતા હતા, એમના દિવસો હવે આ બાળકોના કલરવ વચ્ચે ક્યાં પસાર થઈ જતા એની એમને ખુદને પણ ખબર નહોતી રહેતી. એમણે પોતાના મકાનનું નામ રાખ્યું હતું ઠાકરની છાંયડી.
અહીં આવતા કોઈ પણ ભૂખ્યા બાળકને પેટ ભરીને જમવાનું મળતું. આમ ને આમ 5 વર્ષ વીતી ગયા. કાનજી હવે મોટો અને સમજદાર થઈ ગયો હતો. રમણીકલાલ અને સાવિત્રીબેનના ચહેરા પર ઉંમરની કરચલીઓ ભલે વધી ગઈ હતી, પણ એમનું તેજ અમેરિકા કરતાં 100 ગણું વધી ગયું હતું. પણ એક દિવસ સાંજે જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે ઠાકરની છાયડીની બહાર એક મોંઘી કાર આવીને ઊભી રહી. કારનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક માણસ બહાર આવ્યો. એ માણસ ચહેરા પર પસ્તાવો હતો અને એની આંખોમાંથી વરસાદની જેમ જ આંસુ વહી રહ્યા હતા. એ ધીમા પગલે રમણીકલાલના ઘર તરફ આગળ વધ્યો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. રમણીકલાલ અને સાવિત્રીબેન કાનજી સાથે બેસીને જમી રહ્યા હતા. ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. કાનજીએ દોડીને દરવાજો ખોલ્યો. સામે એક ભીંજાયેલો માણસ ઊભો હતો. એના કપડાં ભલે મોંઘા હતા, પણ એનો ચહેરો સાવ નિસ્તેજ અને હારેલો લાગતો હતો. રમણીકલાલ અને સાવિત્રીબેન એ માણસને જોઈને પોતાની જગ્યા પર જ થંભી ગયા. આ બીજું કોઈ નહીં પણ અમેરિકાથી આવેલો એમનો સગો દીકરો હતો. દીકરો ધીમા પગલે અંદર આવ્યો અને સીધો જ રમણીકલાલ અને સાવિત્રીબેનના પગમાં પડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. 5 વર્ષ પહેલા ફોન પર જે દીકરાનો અવાજ પૈસાના ઘમંડથી છલકાતો હતો, એ અવાજ આજે પસ્તાવાથી કાપી રહ્યો હતો. એણે રડતા રડતા કહ્યું, બાપુજી, બા, મને માફ કરી દો. હું સાવ ખોટો હતો. તમારો દીકરો કહેવાને લાયક નથી. સાવિત્રીબેનનું માતૃત્વ આજે પણ જાગી ઉઠ્યું. એમણે દીકરાને ઊભો કર્યો અને એના માથા પર હાથ ફેરવ્યો. દીકરાએ પોતાની વેદના ઠાલવતા કહ્યું, તમે અહીં આવ્યા પછી અમેરિકાનું એ મોટું ઘર મને ખાવા દોડતું હતું. મારા પોતાના છોકરાઓ મોટા થઈને મને મૂકીને બીજા શહેરમાં જતા રહ્યા. જ્યારે મેં એમને મારી સાથે રહેવા કહ્યું, ત્યારે એમણે મને એ જવાબ આપ્યો જે મેં તમને આપ્યો હતો. એમણે કહ્યું કે ડેડ, તમારી પાસે અમારા માટે ટાઈમ ક્યાં હતો? તમે તમારી લાઈફ જીવો છો, અમને ડિસ્ટર્બ ના કરો. ત્યારે મને સમજાયું કે મેં મારી સાચી સંપત્તિ તો ક્યારની ગુમાવી દીધી છે. કાળિયા ઠાકરે મને મારા કર્મોની સજા આપી દીધી છે. રમણીકલાલે દીકરાને ગળે લગાડ્યો. એમણે શાંત સ્વરે કહ્યું, બેટા, અમે તને ક્યારને માફ કરી દીધો છે, પણ હવે અમે એ અમેરિકાની બંધ દિવાલોમાં પાછા નહીં આવીએ. જો આ કાનજી અને આસપાસના ગરીબ બાળકો જ હવે અમારો પરિવાર છે. દ્વારિકાધીશની આ છત્રછાયા જ હવે અમારું કાયમી સરનામું છે. દીકરાએ કાનજી સામે જોયું જે પ્રેમ અને સંસ્કાર એ પોતાના બાળકોને નહોતો આપી શક્યો, એ આ અનાથ બાળકની આંખોમાં દેખાતો હતો. દીકરાએ નક્કી કર્યું કે એ પણ હવે દર વર્ષે દ્વારકા આવશે અને ઠાકરની છાયડીમાં ચાલતા આ સેવા કાર્યમાં પોતાનો પૂરો સહયોગ આપશે. આજે એ ઘરમાં કોઈ વિદેશી નહોતું, પણ એક પરિવાર કાયમ માટે એક થઈ ગયો હતો. મિત્રો, આ વાર્તા આપણને બહુ મોટો પાઠ ભણાવે છે. જિંદગીમાં પૈસા કમાવા માટે આપણે એટલા બધા વ્યસ્ત ન થઈ જઈએ કે જે મા બાપે આપણને બોલતા અને ચાલતા શીખવ્યું, એમને જ સાંભળવાનો કે એમની સાથે ચાલવાનો આપણી પાસે સમય જ ન રહે. દુનિયાની કોઈ પણ બેંકનું બેલેન્સ તમારા મા બાપના આશીર્વાદ કરતાં મોટું નથી હોતું. યાદ રાખજો, સંસ્કાર અને પ્રેમ મોંઘા રમકડા કે ગેજેટથી નથી આવતા, પણ વડીલો સાથે બેસીને વિતાવેલી પળોમાંથી આવે છે. તમારો સમય તમારા મા બાપ માટે સૌથી મોટી ભેટ છે. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય અને તમને પણ લાગતું હોય કે મા બાપનો પ્રેમ દુનિયાની સૌથી મોટી અમાનત છે, તો આ વિડીયોને અત્યારે તમારા મિત્રો, પરિવાર સાથે શેર કરો. કોમેન્ટમાં જય દ્વારિકાધીશ લખવાનું ચૂકતા નહીં. આવી જ હૃદયસ્પર્શી અને જીવન બદલી નાખે તેવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને માતા પિતાનું ધ્યાન રાખો. આભાર.